હું મારી માનો સામાન પેક કરી રહી હતી ત્યારે મારી મિત્ર મને મળવા આવી અને મને સામાન પેક કરતા જોઈને આશ્ચર્યથી પૂછવા લાગી, શું તું ક્યાંય જઈ રહી છો? તે માટે સામાન પેક કરી રહી છો? મેં કહ્યું, હું નથી જતી, પણ મારી માં જઈ રહી છે, તેથી જ હું તેમનો સામાન પેક કરું છું. જીયાએ આશ્ચર્યથી મને પ્રશ્ન પૂછ્યો, તો તારી માં ક્યાં જાય છે? મેં એમ કહીને બહાનું કાઢ્યું કે મારી નાની માસીની તબિયત ખરાબ છે, તેથી મારી માતા તેની સંભાળ રાખવા માટે જઈ રહી છે. હું જીયાને બધું જ સત્ય કહીને વધુ પ્રશ્નના જવાબ આપવાનો મોકો આપવા માંગતી ન હતી, તેથી મને ખોટું કહેવું સારું લાગ્યું. હવે હું તેને શું કહું કે મારી માતા એક તાંત્રિક બાબા પાસે જઈ રહી છે. તે બાબાએ મારી માતાને 30 દિવસનો એક મંત્ર કહ્યો છે. મારી માતાને 30 દિવસ સુધી તે મંત્ર કરવો પડશે અને મારી માતા તે બાબા પાસે જતી હતી, કારણ કે મારો સંબંધ થતો ન હતો. બાબાએ 30 દિવસ સુધી આ મંત્ર કરવા કહ્યું હતું. આ મંત્રનો જાપ કરવાથી મને ખૂબ જ સારો સંબંધ મળી જશે. આજના જમાનામાં જો કોઈ આવી વાતો સાંભળે તો મને અને મારી માતાને પાગલ કહેતા. આજે મારા પિતા જીવતા હોત અને કાં મારો મોટો ભાઈ હોત તો મારી માતાને આ કામ કરવાની ના પાડી હોત તો અને આ દિવસો જ ન આવ્યા હોત કે મારી માતાને મારા સંબંધની ચિંતા કરવી પડત. હું મારી માતાનો સામાન પેક કરીને મારી મિત્ર સાથે ટેરેસ પર ચાલી ગઈ. વાસ્તવમાં જીયા તેના લગ્નનું કાર્ડ આપવા આવી હતી, કારણ કે તેના લગ્ન નક્કી થઈ ગયા હતા. માનો જવાનો સમય થઈ રહ્યો હતો અને હું જીયાને તેના ઘરે મોકલી દેવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી, કારણ કે હું ઈચ્છતી ન હતી કે મારી માતાના મોંમાંથી ભૂલથી પર કહેવાઈ જાય કે તે ક્યાં જઈ રહી છે. ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી અને થોડીક વાર બેસીને જીયા તેના ઘરે ચાલી ગઈ. તેના ગયાને 5 મિનિટ પછી માં પર મને પાછી આવતી વખતે વસ્તુઓ લાવવાનું કહેવા લાગી. મેં મારી માનો સામાન તેમને આપ્યો અને ફરી એકવાર તેને ન જવાનું કહ્યું. મેં કહ્યું, માં, તમે શા માટે જઈ રહ્યા છો? આ બધું કરવું તે સારું નથી, ન જાઓ. મારી માતાએ મારા માથેને સ્પષ્ટ કરીને કહ્યું, હું આ બધું ફક્ત તારા માટે જ કરું છું. બસ 30 દિવસની જ વાત છે. મને ખાતરી છે કે તું મારા પાછળથી તારો ભાઈ અને બહેનની સારી સંભાળ રાખીશ અને જ્યારે હું પાછી આવીશ ત્યારે હું તારા લગ્ન ખૂબ જ ધામધૂમથી કરીશ. માએ મારી એક વાત ન સાંભળી અને ઘરમાંથી બહાર ચાલી ગઈ. મને તો એ પણ ખબર ન હતી કે મારી માતા ક્યાં જઈ રહી છે, તે બાબા ક્યાં રહે છે. મારી માતાને 30 દિવસ સુધી બાબાના આશ્રમમાં રહેવાનું હતું. મને તો તેની પણ ખબર ન હતી કે આ આશ્રમ અમારા શહેરમાં છે કે કોઈ બીજી જગ્યાએ. મેં માને પૂછવાની કોશિશ પણ કરી અને કહ્યું પણ હતું કે તમે ક્યાં જઈ રહ્યા છો, તેનું સરનામું આપો, પરંતુ તેને સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે હું આ કામ ખૂબ જ ગુપ્ત રીતે કરવા જઈ રહી છું અને હવે હું મારું કામ પૂરું કરીને જ પાછી આવીશ. એટલે હવે હું નથી ઈચ્છતી કે આપણી બંને વચ્ચે કોઈ પણ પ્રકારની ચર્ચા થાય. હું આ 30 દિવસ સુધી કોઈની સાથે વાત નહીં કરી શકું. મારી માતા મને સમજાવીને ચાલી ગઈ ત્યારે મેં દરવાજો બંધ કર્યો અને મેં મારી મિત્રના લગ્નનો કાર્ડ ખોલીને જોયો. જો મેં માની સામે કાર્ડ જોયું હોત તો મારી માતાને વધુ દુઃખ થયું હોત, કારણ કે તેની દીકરીની ઉંમર 25 વર્ષની થઈ ગઈ છે અને તે હજુ કુંવારી છે. અમે 3 ભાઈ બહેનો હતા. હું સૌથી મોટી હતી. મારાથી એક નાની બહેન હતી અને તેનાથી નાનો એક ભાઈ હતો. હું મોટી હોવાના કારણે મારી માતા સાથે મારો ખૂબ જ ઊંડો સંબંધ બની ગયો હતો. મારી માં મને ખૂબ જ પ્રેમ કરતી હતી. બાળપણમાં જ માએ તેમની મિત્રના પુત્ર સાથે મારો સંબંધ નક્કી કર્યો હતો અને આ વાત અમારા સંબંધીઓને બધાને ખબર હતી કે મારા લગ્ન બાળપણથી જ નક્કી છે. પણ જ્યારે મારા પિતા બીમાર પડ્યા
અને ગરીબી ચાલુ થઈ ત્યારે મમ્મીની મિત્રએ સંબંધની ના પાડી દીધી. તેઓએ અમારાથી નજર ફેરવી લીધી. પપ્પા તો શું બીમાર થયા, અમારાથી બધાએ નજરો ફેરવી લીધી. અમારા પોતાના સ્વજનો પર હવે અમારા ન હતા. દરેકની ખબર પડી ગઈ હતી કે કોણ આપણું છે અને કોણ આપણું નથી. જ્યારે પિતા બીમાર હતા ત્યારે અમારી હાલત ખૂબ જ ખરાબ હતી, કારણ કે મારા પિતા એકમાત્ર કમાવાવાળા હતા અને તેમની કમાણીથી જ ઘરનું ખર્ચ ચાલતું હતું. તો પણ મોહલ્લાના લોકોએ તો ટેકો આપ્યો હતો, પરંતુ સંબંધીઓએ તો સંબંધોને સંપૂર્ણ અંત કરી નાખ્યો હતો. અમારા ઘરે કોઈ આવતું ન હતું, કારણ કે અમે તેમની પાસે પૈસા ન માંગી લઈ. અમે સરકારી દવાખાનામાં મારા પિતાને સારવાર માટે પ્રયાસ કર્યો હતો, પણ કદાચ નસીબમાં પિતાનું બચવું શક્ય ન હતું. થોડા સમય બીમાર રહીને મારા પિતાએ આ દુનિયા છોડી દીધી. પિતા મૃત્યુ પામ્યા પછી મારી માતાને હજી પણ આશા હતી કે કદાચ તેમની મિત્ર અમારા ઘરની સ્થિતિ પર દયા ખાઈને તેઓ તેમના પુત્રના લગ્ન મારી સાથે કરશે. પરંતુ મમ્મીની મિત્રએ પહેલેથી જ મગજમાં બનાવી લીધું હતું. તેને તેના પુત્રની વાત બીજી જગ્યાએ નક્કી કરી. તે સમયે મારી ઉંમર 22 વર્ષની હતી. મમ્મીના મિત્રએ મારા વિશે ખૂબ જ ખોટી અફવાઓ ફેલાવી હતી, જેથી લોકો સંબંધ તોડવા માટે તેના પર દોષ ન મૂકે કે ખરાબ સમય આવ્યો તો તેને સંબંધ તોડી નાખ્યો. આ કારણે મારા સંબંધો ઓછા થતા ગયા. જે આવતા તે ના પાડી દેતા. આ કારણે મારી માતા આ બધાથી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. હવે ઘરનું ખર્ચ ચલાવવા માટે મારી માતાએ બીજા લોકોના ઘરે કામ કરવાનું શરૂ કરી નાખ્યું હતું અને મેં પણ થોડા પૈસા ભેગા કર્યા હતા. મેં ઘરે ટ્યુશન શરૂ કર્યું હતું, જેના કારણે અમારા ઘરનું ગુજરાન ચાલવા લાગ્યું હતું. પરંતુ મારી માતાને મારા લગ્નની હંમેશા ચિંતા રહેતી હતી. મારી ઉંમર 25 વર્ષની થઈ ગઈ હતી અને મારી ઉંમરની બધી મિત્રો અને મારા કાકાની દીકરીઓ વગેરેના લગ્ન થઈ ગયા હતા. હું એકલી જ બાકી હતી. થોડા દિવસો પહેલાં મોહલ્લાની એક મહિલા માતા પાસે આવીને બેઠી હતી અને તેને જ માતાને બાબાના આશ્રમમાં જવાનું કહ્યું હતું. તેને કહ્યું હતું કે તારે ત્યાં જઈને 30 દિવસ સુધી બાબાની સૂચના મુજબ કામ કરવું પડશે, તો તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે. મેં મારી માતાને કહ્યું કે બાબાના ચક્કરમાં આપણે ન પડવું જોઈએ. મેં મારી માતાને ઘણું સમજાવ્યું, શક્ય તેટલી બધી કોશિશ કરી, પરંતુ માતાએ મારી વાત ન સાંભળી અને માતા 30 દિવસ સુધી આશ્રમમાં રહેવા ચાલી ગઈ. માના ગયા પછી અમારું ઘર એકદમ ખાલી થઈ ગયું હતું. મારા 2 નાના ભાઈ બહેનોની જવાબદારીઓ હવે મારા માથે હતી. હું તેમનું ધ્યાન રાખતી હતી. માને ગયાને આજે 5મો દિવસ હતો. મારો ભાઈ અચાનક બહારથી રમતો રમતો ઘરે આવ્યો અને મને કહ્યું કે દીદી, આજે મેં માતાને જોઈ છે. હું મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે મેં માતાને ત્યાંથી નીકળતા જોઈ હતી. મને આશ્ચર્ય થયું કે માતા તો 30 દિવસ માટે ગઈ હતી, તો હવે તે પાછી કેમ આવી છે? અને જો તે આવી ગઈ છે તો તે ઘરે કેમ નથી આવી? હું લાંબા સમય સુધી માતા ઘરે પાછી આવવાની રાહ જોતી રહી, પણ આખો દિવસ પસાર થઈ ગયો અને આખી રાત વીતી ગઈ, પણ મારી માતા આવી નહીં. એટલે મેં વિચાર્યું કે કદાચ મારા ભાઈને ગેરસમજ થઈ હશે. મા તેમના રૂમને તાળું મારીને ગઈ હતી. અમે ત્રણેય ભાઈ બહેનો એક જ રૂમમાં રહેતા અને સૂતા હતા. જ્યારે પણ પાડોશમાંથી કોઈ આવીને મારી માતા વિશે પ્રશ્નો પૂછતું તો હું બહાનું કરીને કહેતી કે મારી માતા તેની બહેનના ઘરે રહેવા ગયા છે, કારણ કે મારી માસીની તબિયત સારી નથી. હું આ જ વિચારી રહી હતી કે ક્યારે મારી માતા ઘરે પાછી આવશે. હું એક દિવસ ઘરનો સામાન ખરીદવા માટે નજીકના બજારમાં ગઈ હતી. જ્યારે હું ઘર માટે રાશન ખરીદીને ઘરે પાછી ફરી રહી હતી ત્યારે કેટલાક ગુંડાઓએ મને રોકી લીધી અને મારી સાથે ગેરવર્તન કરવા લાગ્યા.
તેમાંથી એક છોકરાએ કહ્યું કે તેને ન તો મોટો ભાઈ છે કે ન પિતા, અને હવે મા પણ તેને છોડીને ભાગી ગઈ છે. હવે એકલી ઘર કેમ ચલાવશે અને નાના નાના ભાઈ બહેનોને કેવી રીતે સંભાળશે? લે 500 રૂપિયા અને દરરોજ આવજે અમને ખુશ કરવા માટે. આવી રીતે મહિનાના 15,000 રૂપિયા તને મળશે. આ બધું કહીને તે લોકો બહુ હસતા હતા. હું તેને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગઈ. હું ઘરે ગઈ અને આખી રાત જાગીને રડતી રહી. અને પછી ધીમે ધીમે 30 દિવસ પૂરા થયા અને પછી જ્યારે મારી માતા ઘરે આવી ત્યારે તેને જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ. એક ક્ષણ માટે તો હું તેને ઓળખી પણ ન શકી. જ્યારે મારી માતાનું શરીર સાવ બદલાઈ ગયું હતું. મારી માતા પરણેલી સ્ત્રી દેખાવા લાગી હતી. તેનો રંગ પણ ઘણો સુધરી ગયો હતો અને મારી માતા જે કપડાં પહેર્યા હતા તે પણ ચમકેલા તારાઓ ચમકતા લગાવેલા હતા. મેં માતાની સામે શકની નજરે જોયું અને કહ્યું, માં, આ બધું શું છે? મારી વાત સાંભળીને મારી માતાએ કહ્યું કે મેં તને કહ્યું હતું ને કે તારો સંબંધ નક્કી કરીને જ રહીશ. મેં તારો સંબંધ નક્કી કરી નાખ્યો છે. 1 મહિના પછી તારા લગ્ન છે. મારી માતાની વાત સાંભળીને હું સમજી શકતી ન હતી. મારી માતાએ મારી ઈચ્છા જાણ્યા વિના જ મારા જીવનનો આટલો મોટો નિર્ણય લઈ લીધો હતો કે મારે ખુશ થવું જોઈએ કે ગુસ્સો. અને તે હવે મને કહી રહી છે. પછી તે કહેવા લાગી, તું ચિંતા ન કર, કાલે તારા સાસરિયાવાળાઓ આવશે ત્યારે તું પોતાની આંખોથી જોઈ લેશે અને તારી જાતને સાંત્વના આપજે. હું સમજી શકતી ન હતી કે મારી માતાને આમ જ ક્યાંથી સંબંધ મળ્યો. તે તો આનંદથી છલકાઈ રહી હતી. મેં મારી માતાનું સૂટકેસ ખોલ્યું અને તેના કપડાં પાછા કબાટમાં મૂક્યા. હું તો ચોંકી ગઈ, કારણ કે આખી સૂટકેસ નવા કપડાંથી ભરેલી હતી. માતાને આટલા બધા નવા કપડાં કોને આપ્યા? મને યાદ છે, જ્યારે માં ઘરેથી નીકળી હતી ત્યારે તેની પાસે થોડા જ પૈસા હતા. આટલા મોંઘા કપડાં અમે જીવનમાં ક્યારેય જોયા ન હતા. તો પછી ખરીદવાનો તો સવાલ જ ન થાય. મેં તે જ સમયે માતાને બોલાવીને પૂછ્યું, માં, આ બધું શું છે? તો મારી માં કહેવા લાગી કે તારા સાસરિયાવાળા ઘણા અમીર છે. તેને જ મને સગુન તરીકે આ તમામ કપડાં આપ્યા છે. ખબર નહીં કેમ માની વાત પર મને વિશ્વાસ ન આવ્યો, પણ તેમ છતાં હું ચૂપ રહી, કારણ કે હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. બીજા દિવસે જ્યારે મારા સાસરિયાવાળા આવ્યા ત્યારે તેમની સાથે કોઈ છોકરો ન હતો, પણ મારી તેને જોવાની ઈચ્છા હતી કે હું તે કોણ છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી છું. મારી સમસ્યા સમજીને મારી માતાએ કહ્યું, તું ચિંતા ન કર, છોકરો ખૂબ સુંદર છે અને સારું કમાય છે, તને ખૂબ ખુશ રાખશે. મેં મારા મનમાંથી તમામ વિચારો કાઢી નાખ્યા અને લગ્ન માટે હા પાડી દીધી. હવે મારા ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. મારા લગ્નને હવે થોડા દિવસો જ બાકી હતા કે મેં માતાને એક વિચિત્ર કામ કરતા જોઈ. માતાએ તેના પર્સમાંથી થોડી માટી કાઢી અને પાણીમાં ભેળવીને પીવા લાગી. મેં મારી માતાને આ કરતાં પહેલાં ક્યારેય જોયું ન હતું. તેથી હું સ્તબ્ધ થઈ ગઈ કે માં આ શું કરી રહી છે. મેં તરત જ જઈને મારી માતાને પ્રશ્નો પૂછ્યા. તે કહેવા લાગી, હું તને કહીશ, પણ અત્યારે નહીં, જ્યારે સમય આવશે અને તારા લગ્ન થશે ત્યારે. હું ચૂપ થઈ ગઈ. હવે મારા લગ્નનો દિવસ પણ આવી ગયો હતો. ફેરાના સમય દરમિયાન મેં મારા પતિનો ચહેરો જોયો હતો. તે જોઈને મારા હૃદયને સંતોષ થયો કે ઓછામાં ઓછું મારી માતાએ મારા માટે એક સારો અને સુંદર છોકરાને પસંદ કર્યો હતો. જ્યારે મારો વિદાયનો સમય આવ્યો ત્યારે માતાએ મને ગળે લગાવીને મારી મુઠ્ઠીમાં એક બંડલ પકડાવી દીધું અને મારા કાનમાં હળવેકથી કહ્યું, આ એ જ માટી છે જેને હું એ દિવસે ઓગાળીને પી રહી હતી. આ કોઈ આમ માટી નથી. હું તેને બાબાના આશ્રમમાંથી લઈ આવી છું. આ મારા તરફથી લગ્નની ભેટ છે. મને મનમાં આશ્ચર્ય થયું કે આ કેવી ભેટ છે. તો પછી માએ ફરી ધીમે કહ્યું, આ એક રહસ્ય છે જે હું તને પછી કહીશ. બસ આ માટીને કોઈની નજરમાં ન આવવા દેતી.
મેં પણ એવું જ કર્યું અને જઈને મેં પોતાના સામાનમાં તે માટીનો ગઠ્ઠો છુપાવી દીધો. બીજા દિવસે મોં બતાવવાની વિધિ ચાલુ રહી હતી. મારી માતા પર આવી હતી. મેં મારી માતાને ગુપ્ત રીતે પૂછ્યું, માં, તમે મને તે માટી કેમ આપી હતી? તેથી માતા કહેવા લાગી, તે માટીને સામાન્ય માટી ન સમજતી. જ્યારે પણ તારો પતિ તારી સાથે ઝઘડો કરે ત્યારે પાણીમાં માટી ભેળવીને તેને પીવડાવી દે છે. પછી જો કે તારો પતિ કેવી રીતે તારો ગુલામ બનીને તારી આગળ પાછળ ફરશે. પતિને નિયંત્રિત રાખવો ખૂબ જ જરૂરી છે, અન્યથા પતિ પત્નીને ગુલામી બનાવીને રાખે છે. માએ જે કહ્યું તે સાંભળીને હું વિચારવા લાગી કે મારી માં સાચું તો કહે છે. જો પતિને નિયંત્રિત ન રાખી તો પતિ પોતાની સાથે સાથે પોતાના આખા પરિવારની ગુલામી કરાવે છે અને મારી માતા મારું સારું થાય તે માટે જ કહે છે. તેથી મેં મારી માતાને વચન આપ્યું કે તમે જેમ કહેશો હું પણ એવી જ રીતે કરીશ. આમ તો મારા પતિ ખૂબ સારા હતા અને મારી ખૂબ કાળજી લેતા હતા અને મને લાગતું ન હતું કે અમારી વચ્ચે ક્યારેય ઝઘડો થશે. આ તો લગ્નના નવા દિવસો હતા. લગ્નના નવા દિવસોમાં બધા પતિ તેમની પત્નીનું ધ્યાન રાખે છે. એક દિવસ એવો થઈ ગયો, મારા પતિ સાથે મારો ઝઘડો થઈ ગયો, પણ તે ઝઘડામાં મારી જ ભૂલ હતી. મારા પતિએ મને કહ્યું હતું કે હું તેની માતાને સમયસર દવા આપું, કારણ કે જો તે સમયસર દવા ન ખાય તો તેમની તબિયત ખરાબ થવા લાગે. પરંતુ હું આ વાત ભૂલી ગઈ હતી અને મારી સાસુની તબિયત એટલી બગડી ગઈ હતી કે તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. પાછા આવ્યા પછી મારા પતિ મારા પર ખૂબ ગુસ્સે થયા અને મારા પર બૂમો પાડી. હું પણ તેમની સાથે ઝઘડો કરવા લાગી. આમાં મારો શું વાંક છે? જો હું ભૂલી ગઈ તો મારે શું કરવું? મેં આ ભૂલ જાણી જોઈને તો નથી કરી. હું પણ તેની સાથે લડવા લાગી હતી. તેમ અમારો ઝઘડો વધતો ગયો અને તે ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો. જ્યારે મને મારી માતાએ આપેલી માટી યાદ આવી ત્યારે હું ખુશ થઈ ગઈ અને તેને પાણીમાં ભેળવીને શરબત બનાવ્યો અને મારા પતિની આવવાની રાહ જોવા લાગી. જેવો જ પતિએ ઘરમાં પ્રવેશ કર્યો ને તેને ખૂબ જ મીઠાશભર્યા શબ્દોમાં કહ્યું, તમારો ગુસ્સો ઠંડો કરીને આ શરબત પી લ્યો. મારા પતિ તે શરબત પીવા લાગ્યા. હું તેની સામે જોવા લાગી. માતાના શબ્દો મારા મગજમાં આવવા લાગ્યા અને મેં વિચાર્યું હતું કે તે શરબત પીતાની સાથે જ મારા પગ પાસે બેસીને મારી પાસે માફી માંગશે. પણ જે થયું તે મેં સપના પર ક્યારેય વિચાર્યું ન હતું. તે શરબત પીતા જ અચાનક મારા પતિની તબિયત બગડવા લાગી. તે હસવા લાગ્યા. તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તે બેહોશ પર થઈ ગયા. તેની હાલત જોઈને હું ચીસો પાડવા લાગી. મેં ઝડપથી બધાને બોલાવ્યા. અમે બધા મારા પતિને હોસ્પિટલમાં લઈ આવ્યા. મારી સાસુ પહેલેથી જ હોસ્પિટલમાં દાખલ હતા અને મારા પતિ પર એ જ હોસ્પિટલમાં દાખલ છે. મને મારી માતા પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેને મને એવી કઈ માટી આપી હતી કે જેના કારણે મારા પતિની હાલત આટલી ખરાબ થઈ ગઈ. હું વિચારી રહી હતી માતાને ફોન કરીને તેના વિશે પૂછું. ત્યારે મેં મારી માતાને સામેથી આવતા જોઈ. મને આશ્ચર્ય થયું કે મારી માતાને કોણે કહ્યું કે અમે અહીં હોસ્પિટલમાં છીએ. મારી સાથે તો તેમની કોઈ વાત થઈ ન હતી. મને લાગ્યું કે તે મારી તરફ આવે છે, પણ તે જોઈને હું બંધ થઈ ગઈ. મારી માં તો સીધી જ ચાલી ગઈ. કદાચ તે અહીં કોઈ બીજાને મળવા આવી હતી, પર કોને તે હું સમજી શકતી ન હતી. મને તે વાત જાણવાની ઉત્સુકતા થઈ, તેથી હું મારી માતાની પાછળ દોડી હતી કે તે કોને મળવા આવી છે. અને આ જોઈને મારા આશ્ચર્યની કોઈ સીમા ન રહી. જ્યારે મેં મારી માતાને મારી સાસુના રૂમમાં જતા જોઈ, જ્યારે હું મારી માતાની પાછળ ગઈ અને જોયું, ત્યારે તે મારી સાસુ પાસે બેસીને તેમની સાથે વાતો કરી રહી હતી. પ્રશ્ન તો એમ હતો કે મારી માતાને સાસુ વિશે કોને કહ્યું, કારણ કે મેં તો તેમને સાસુ વિશે કોઈ જાણ કરી ન હતી. હું ત્યાં દરવાજાની બહાર ઊભી રહી ને મારી માની રાહ જોવા લાગી. જેવી જ મારી સાસુ સાથે વાત કર્યા પછી જ્યારે તે બહાર આવી ત્યારે મને તેની સામે જોઈને તે એકદમ ગભરાઈ ગઈ હતી.
મેં પૂછ્યું, માં, તમે અહીં કેમ આવ્યા છો? કોને કહ્યું કે મારા સાસુ બીમાર છે અને અહીં હોસ્પિટલમાં છે? મારી વાત સાંભળીને મારી માતાએ કહ્યું કે મને તો તારી સાસુએ જ કહ્યું હતું, તે તો મને જાણ કરવાની પણ તસ્દી લીધી નહીં. હવે જો હું દીકરીની માં થઈને તારી સાસુને મળવા ન આવી હોત તો કાલે સાસરિયાવાળામાં તારે જ વાતો સાંભળવી પડત. તેથી જ હું તારી સાસુને જોવા આવી. મારી માતાની વાત તો સાચી હતી, પરંતુ આ તમામ બાબતો હું સમજી શકતી ન હતી. શા માટે મારી સાસુએ મારી માતાને જાણ કરી? મમ્મી તો ઘરે ચાલી ગઈ અને હું મારા પતિ પાસે આવી ગઈ, જેમની તબિયત હવે સારી હતી. ડૉક્ટરે થોડી દવા આપી અને હું મારા પતિ સાથે ઘરે પાછી આવી. બીજે જ દિવસે મારી સાસુ પણ ઘરે આવી ગયા હતા. આ દરમિયાન મારી માતા વારંવાર મને ફોન કરીને કહેતી હતી કે હું મારા પતિને મારા કાબૂમાં રાખું. તેથી મેં માતાને કહ્યું કે તે માટી પીવાથી મારા પતિની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યારે માતા કહેવા લાગી કે તે માટી ખાવાથી આવું કંઈ ન થયું હોય, કારણ કે મેં પણ તારી સામે તે માટીનું પાણી પીધું હતું. મને તો કંઈ ન થયું. તારા પતિની તબિયત એમ જ ખરાબ થઈ ગઈ હશે. પણ મને મારી માતા પર શંકા થવા લાગી. તે મને વારંવાર કેમ કહેતી હતી કે તે માટીવાળું પાણી તારા પતિને જરૂરથી પીવડાવજે અને તારા પતિને કાબૂમાં રાખજે. મેં મારી માતાને કહ્યું કે માં, એક જ દિવસમાં તે બધી માટી મારા પતિને આપી દીધી. હવે તો મારી પાસે પૂરી થઈ ગઈ છે. તો મારી માં કહેવા લાગી, તું ચિંતા ન કરતી, કાલે તારા ઘરે આવીશ ત્યારે તને તે માટી આપીશ. મારી માતાના મનમાં શું ચાલી રહ્યું હતું તે હું સમજી શકતી ન હતી. તે ઈચ્છતી શું હતી કે હું મારા પતિને નિયંત્રિત કરું. મારા પતિ તો સારા હતા અને મેં એકવાર જોયું પણ હતું. તે માટી પીવાથી મારા પતિની તબિયત બગડી ગઈ હતી. તેથી હું ફરીથી જોખમ લેવા માંગતી ન હતી. પરંતુ આ માટી પાછળનું રહસ્ય શું હતું તે જાણવું ખૂબ જ જરૂરી હતું. બીજે દિવસે મારી માતા મારા ઘરે આવી અને કહેવા લાગી, પહેલાં તારી સાસુની સ્થિતિ વિશે પૂછી લઉં, ક્યાંક તારી સાસુને ખોટું ન લાગી છે. મેં રૂમની બારીમાંથી જોયું તો મારી સાસુ મારી માતાને કંઈ સમજાવી રહી હતી. પછી મારી માતાને એક વસ્તુ સોંપી અને તેને લઈને મારી માં રૂમમાંથી બહાર આવી. હું ઝડપથી એક બાજુ તરફ વળીને મારા રૂમમાં આવી ગઈ. થોડા સમય પછી માને આવીને મને એ માટી ફરીથી આપી અને કહેવા લાગી કે પતિને કાબૂમાં રાખવાનો આ જ એક રસ્તો છે. આ માટીને પાણીમાં થોડી મિક્સ કરીને તારા પતિને આપતી રહે અને ડરવાની કોઈ વાત નથી. હવે પહેલાં જેવું કંઈ નહીં થાય. મેં સ્પષ્ટ બોલવાનું નક્કી કર્યું અને મારી માતાને પૂછ્યું, શું તમે આ જાણો છો? આ માટીમાં શું છે? તો મારી માતા કહેવા લાગી, અરે માટીમાં શું હોય? માટી તો માટી જ હોય છે. મેં કહ્યું, માં, મારાથી ખોટું ન બોલો. જ્યારે મારા પતિની તબિયત ખરાબ થઈ ગઈ હતી ત્યારે ડૉક્ટરે મને કહ્યું હતું, તમારા પતિએ જે ખાધું છે તેમાં ઝેર ભરેલું હતું. માં, તમે જાણતા હતા કે આ માટીમાં ઝેર છે, તો પણ તમે ફરીથી એ જ માટી મારી પાસે લાવો છો, જેથી હું મારા પતિને પીવડાવું અને તેને મારી નાખું. અને તમે મારા પતિનો જીવ લેવા માંગો છો. શા માટે તમારી જ દીકરીનું ઘર બરબાદ કરો છો? તે સમયે મારા પતિ પણ મારી નજીક ઊભા હતા અને આ બધું સાંભળી રહ્યા હતા. મારી માતાનો તો રંગ ઉડી ગયો હતો. તેને કહ્યું, તું ગેરસમજ સમજી રહી છો. આવું કંઈ નથી. તે માટી મને તારી સાસુએ આપી છે અને તેમના કહેવા પર જ મેં તને તે માટી આપી છે. તે માટી તારી સાસુએ જ મને આપી હતી અને અત્યારે પણ મને તારી સાસુએ જ આપી છે. એ ભગવાન, મને ખબર નથી કે આ માટીમાં શું છે. મને તારી સાસુએ એમ કહીને આ માટી આપી હતી કે મારો દીકરો બહુ ગુસ્સોવાળો છે. તેના ક્રોધને લીધે તે તેનું ઘર ચલાવી શકશે નહીં. તેથી આ જાદુઈ માટી તમે તમારી દીકરીને આપી દો અને તે મારા પુત્રને પીવડાવશે અને મારો દીકરો સાવ સાજો થઈ જશે અને તે તેની પત્ની પર ગુસ્સો નહીં કરે. મારી માતાની વાત સાંભળીને મેં મારા સાસુને મારા રૂમમાં બોલાવ્યા અને કહ્યું કે તમારું બધું રહસ્ય સામે આવી ગયું છે કે તમે જો
જેણે માટીનો ઉપયોગ કરીને મારા પતિનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. મેં હમણાં જ જોયું હતું કે તમે જ મારી માતાને તે માટી આપી હતી. મારી સાસુ મને કશું કહેતી ન હતી. પછી મારી માતાએ બોલવાનું શરૂ કર્યું. હું તો તારા લગ્ન માટે 30 દિવસ સુધી બાબાના આશ્રમમાં રહેવા ગઈ હતી. ત્યારે એક દિવસ આ મહિલા પર ત્યાં આવી અને મારી તેની સાથે સારી વાતચીત શરૂ થવા લાગી. પછી મેં તેને તારા વિશે કહ્યું કે મારી દીકરી છે અને મને તેના સંબંધની ચિંતા છે અને તેથી જ હું બાબાના આશ્રમમાં 30 દિવસ રહેવા આવી છું. આ મહિલાએ તરત જ તેના દીકરાનો સંબંધ મારી સામે રાખ્યો અને તેને માટી આપીને કહ્યું કે જો તમારી દીકરી તેના પતિને આ માટી પાણીમાં ભેળવીને તેને પીવડાવશે તો મારો પુત્ર જે ખૂબ જ ગુસ્સાવાળો છે તેનો ગુસ્સો ઓછો થઈ જશે અને એક સારો પતિ સાબિત થશે. કારણ કે મારો પુત્ર ખૂબ જ ગુસ્સાવાળો છે. ગુસ્સાને કારણે મારા દીકરાને કોઈ પણ પોતાની દીકરી આપવા તૈયાર નથી. એટલે તારી સાસુએ જેવું મને કહ્યું હતું મેં તને તેવું કહ્યું. હવે મને નથી ખબર કે આમાં તારી સાસુનું શું રહસ્ય છુપાવેલું છે. મારા પતિએ એના પોતાની માતા તરફ જોયું અને કહ્યું કે હું આ બધું સમજી ગયો છું કે તમે આ બધું શા માટે કર્યું. મને તમારા રસ્તામાંથી દૂર કરવા માંગો છો, તેથી તમે બધી સંપત્તિઓ અને ઘર તમારા બાળકોના નામે કરી શકો. અત્યાર સુધી તમે મારી માં હોવાનું નાટક કરી રહ્યા હતા, જ્યારે વાસ્તવિકતા તો એ છે તમે સોતેલી માં છો અને તમે સોતેલી માં બનીને જ કરી બતાવ્યું. પછી મારી સાસુએ બૂમો પાડીને કહ્યું, હા હું તારી સોતેલી માં છું અને સોતેલી માં ક્યારેય સગી માં ન હોઈ શકે. હવે હું નાટક કરીને કંટાળી ગઈ છું. હું તને કોઈક રીતે રસ્તામાંથી દૂર કરવા માંગતી હતી જેથી અમારા પર દોષ ન આવે. એટલે જ તારી પત્નીનું મદદ લેવાનું વિચાર્યું, એટલે તેના પર આ બધો દોષ આવી જાય અને તારી બધી સંપત્તિ અમારી પાસે. અને તારી સાસુ બહુ મૂર્ખ સ્ત્રી છે. તે લોકોની વાતચીતમાં ખૂબ જ સરળતાથી આવી જાય છે. દીકરીના લગ્ન કરવા માટે મંત્રોના જાપ કરાવવા લાગી. મેં પણ તેની મૂર્ખતાનો લાભ લેવાનું વિચાર્યું. તેને મારી મિત્ર બનાવી અને તેની દીકરી સાથે તારો સંબંધ નક્કી કર્યો. મેં ઝેરને માટીમાં ભેરવ્યું હતું જે તારા શરીરને અંદરથી ધીમે ધીમે નાશ કરે. હું આ બંને માં અને દીકરી પાસેથી કામ કરવા માંગતી હતી જેથી પાછળથી કોઈ મુદ્દો ઊભો થાય તો સમગ્ર દોષ તેમના પર આવી જાય. હું ઈચ્છતી હતી તમે બંને ઝઘડો કરો જેથી લોકોને ખબર પડે કે તમે બંને સાથે નથી ભરતું અને તેથી જ તું તારા પતિને રસ્તામાંથી દૂર કરવા માંગતી હતી. તેથી જ મેં ઢોંગ કર્યો કે તે દિવસે મારી તબિયત ખરાબ છે અને પછી તમારા બંને વચ્ચે ઝઘડો થયો. તે દિવસે તો તું બચી ગયો, પણ આજે તારી માને બોલાવીને આ કામ કરાવવા કહ્યું. મારી સાસુના મોઢેથી આ સાંભળીને મેં ભગવાનનો આભાર માન્યો કે મને સમયસર મારી સાસુનું રહસ્ય ખબર પડી. જો મારા સાસુ તેના કામોમાં સફળ થયા હોત તો હું મારા પતિને હંમેશા માટે ગુમાવી દીધા હોત. મારા પતિએ તે જ રાત્રે તેમનો સામાન ભેગો કર્યો અને મારી સાથે બીજા ઘરમાં શિફ્ટ થઈ ગયા. મારી માતાએ મારાથી અને મારા પતિ પાસે માફી માંગી. તેના આ અંગે કોઈ જાણ નહોતી. મારા પતિએ મારી માતાને માફ કરી દીધી અને મેં પણ મારી માતાને માફ કરી દીધી. મેં મારી માતાને સમજાવ્યું કે આજના જમાનામાં આ મેલી વિદ્યા આવું કંઈ નથી. નસીબમાં જે હોય છે તે જ થાય છે. કદાચ આવા સારા પતિનો પ્રેમ મારા નસીબમાં લખાયેલો હતો, તેથી જ તે મને મળ્યા. અને તમે ઘરે જાઓ અને ખુશી તમારું જીવન પસાર કરો. મેં અને મારા પતિએ જીવનની નવી શરૂઆત કરી હતી કે મારા પતિએ તેમની બધી સંપત્તિ તેમની સોતેલી માતાને સોંપી દીધી અને પોતે એક નાનું બિઝનેસ શરૂ કર્યું. ભગવાનની કૃપાથી તે બિઝનેસ આગળ વધ્યું અને આજે અમારી પાસે પૈસા, ગાડી, બંગલો, નોકર બધું છે. અને આનાથી પણ વધુ મને મારા પતિનો પ્રેમ છે જે હંમેશા મારી સાથે રહેશે. તેના કારણે મારું જીવન સ્વર્ગ બની ગયું છે. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.